ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે બ્રહ્મા કોણ છે, વિષ્ણુ કોણ છે અને શંકર કોણ છે। તો આપણે કહીએ ને કે બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના અને શંકર દ્વારા વિનાશ। તો કઈ દુનિયાનો વિનાશ અને કઈ દુનિયાની સ્થાપના એવું શાસ્ત્રમાં બતાવેલું નથી। તો બ્રહ્મા દ્વારા સ્થાપના, નવી સતયુગી આવનારી દુનિયાની સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના। તો આવનારી સતયુગી દુનિયાની પાલના દ્વારા વિષ્ણુ દ્વારા એની પાલના કરવામાં આવે છે। અને શંકર તો જૂની પુરાણી જે આ પતિત દુનિયા, કલયુગી દુનિયા છે એનો વિનાશ કરાવે છે પરમાત્મા। તો શંકર દ્વારા કહેવાય ને, શંકર દ્વારા શંકરનું ત્રીજું નેત્ર ખુલે એટલે વિનાશ થઈ જાય। મતલબ ત્રીજું નેત્ર ખુલવું મતલબ ભગ્ન અવસ્થામાં છે, શરીરનું ભાન નથી અને એકની યાદમાં મગ્ન છે। જો આવી અવસ્થા બની જાય તો આ પુરાણી દુનિયા, જે જૂની દુનિયા છે એનો વિનાશ થઈ જાય અને નવી સતયુગી દુનિયાની સ્થાપના થઈ જાય। તો કોણ કરાવે છે? તો પરમાત્મા પિતા, ત્રિમૂર્તિ શિવ કહેવામાં આવે છે। બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એના દ્વારા પરમાત્મા પિતા કાર્ય કરાવે છે। એટલે પરમાત્મા પિતાને કરણ કરાવનહાર કહેવામાં આવે છે। કેમ કે પોતે કરતા નથી પરંતુ એ કરાવે છે। બ્રહ્માના તનનો આધાર લઈ અને બ્રહ્મા દ્વારા સ્થાપના પોતે કરાવે છે। કેમ કે પોતાને શરીર નથી, પરમાત્મા તો શરીરી છે। એટલે ગીતામાં કીધું છે ને કે હું નિરાકાર છું, હું અજન્મા છું, હું અકર્તા છું, હું અભોક્તા છું, હું પરકાયા પ્રવેશ કરીને આવું છું। આવું ગીતામાં કેમ કીધું છે? કેમ કે પોતાને શરીર નથી એટલે પરકાયા પ્રવેશ કરવો એટલે બીજાના તનનો આધાર લેવો। એને નંદી કહેવાય, રથ કહેવાય, પરંતુ કોઈ જાનવરની વાત નથી। જાનવરના તનમાં આવીને પરમાત્મા શું બોલે? જાનવર તો કઈ બોલી ન શકે। એટલે રથ છે એને ભાગીરથ કહેવામાં આવે છે। ભાગીરથ એટલે ભાગ્યશાળી રથ। એ બ્રહ્માનો રથ છે, જે શ્રી કૃષ્ણનો છેલ્લો 84મો જન્મ છે। એ જ તનનો આધાર પરમાત્મા પિતાએ લીધો છે અને ફરીથી નવી સતયુગી દુનિયાની સ્થાપના કરી રહ્યા છે। બ્રહ્મા દ્વારા સ્થાપના થઈ રહી છે। તો હવે ભારત વિશ્વ ગુરુ બની રહ્યો છે, ભારત સ્વર્ગ બની રહ્યો છે, શ્રી કૃષ્ણની દુનિયા આવી રહી છે। જો તમારે પણ શ્રી કૃષ્ણની દુનિયામાં આવવું હોય, સ્વર્ગમાં આવવું હોય, તો તમારે પણ પરમાત્મા પિતા પાસેથી સત્ય જ્ઞાન, ગીતાનું જ્ઞાન સાંભળવું પડશે ને એ જ્ઞાન ધારણ કરી અને ફરીથી નવી દુનિયામાં જઈ શકાય છે। પરમાત્મા આવી અને આ જ કાર્ય કરે છે, જૂની દુનિયાને નવી બનાવે છે અને મનુષ્યમાંથી દેવતા બનાવે છે। હાલ વર્તમાન સમયે આ કાર્ય શરૂ છે। બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં 7 ડે કોર્સ કરવાથી એક કલાક રોજ હું કોણ છું, ક્યાંથી આવું છું, મારા પિતા કોણ છે, આ સૃષ્ટિ ચક્ર શું છે, બધું જ જ્ઞાન વિનામૂલ્યે આપવામાં આવે છે। બધા